નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહેલ છે ધાર્મિક નગરી પાટણથી રામનવમીના ભવ્યાતિ ભવ્ય ઉજવણીના. પાટણ શહેરના ગામ મંદિર રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રી રામલલાની મૂર્તિને રથમાં બિરાજમાન કર્યા બાદ રાજકીય પક્ષના આગેવાનો, હિન્દુ પરિષદ અને રામનવમી શોભાયાત્રા સમિતિના કાર્યકરોએ ભગવાન શ્રી રામલલાની આરતી ઉતાર્યા બાદ જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. શોભાયાત્રામાં દુર્ગા વાહિનીની દીકરીઓ દ્વારા કરવામાં આવેલ તલવારબાજી અને લાઠીદાવના કરતબોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. પાટણ શહેરના છીંડિયા દરવાજા પાસે આવેલ ગામ રામજી મંદિર ખાતે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બપોરે 12 કલાકે ભગવાનના પ્રાગટ્ય સમયે મંદિરમાં નિજ ભજન કીર્તન સાથે ઉજવણી કરાઈ હતી. ભગવાન રામની 2 પ્રતિમાઓને અલગ અલગ રથોમાં પ્રસ્થાપિત કરાઈ હતી, જેમાં પ્રથમ રથમાં અયોધ્યા ખાતે ભગવાન રામલલાની જે મૂર્તિ છે તેવી જ શ્યામ વર્ણની 3 ફૂટની ઊંચી પથ્થરની મૂર્તિને રથમાં બિરાજમાન કરાઈ હતી, જ્યારે બીજા રથમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની મૂર્તિઓને પ્રસ્થાપિત કરવામાં આવી હતી. પાટણ વિશ્વ હિન્દુ પરિષદ રથયાત્રા સમિતિ તેમજ રાજકીય પાર્ટીના કાર્યકરોએ, સામાજિક આગેવાનો, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે ભગવાન રામલલાની આરતી ઉતારી હતી. ત્યારબાદ જય સિયારામના નારાઓ સાથે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. વાલ્મીકી સમાજના યુવાનોએ ભગવાન રામલલાનો રથ ખેંચ્યો હતો. રથયાત્રામાં અયોધ્યા ખાતે ભગવાન રામલલાની ચાંદીની પાદુકાઓને પણ બગીમાં રાખવામાં દર્શનાર્થે મૂકવામાં આવી હતી. ભગવાન રામલલાની શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થતા શ્રદ્ધાળુ ભક્તોએ ભગવાનની પૂજા અર્ચના કરી આરતી ઉતારવાનો લહાવો લીધો હતો. તો શોભાયાત્રાના વિવિધ માર્ગો પર વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિનીની યુવતીઓએ તલવારબાજીના કરતબો પણ કર્યા હતા, જે લોકોમાં ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તો બજરંગ દળના યુવાનોએ લાઠી તેમજ તલવારબાજીના કરતબો કર્યા હતા. રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ, ભજન મંડળીઓ તેમજ સામાજિક સંસ્થાઓના ટેબ્લો જોડાયા હતા. શોભાયાત્રાના રૂટ ઠેર ઠેર શહેરની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પાણી, શરબત, છાશ સહિતના 40થી વધુ સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવેલા હતા. જય શ્રી રામ. આજ રોજ ભગવાન રામની 39મી શોભાયાત્રા પાટણ નગરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તથા રામનવમી શોભા સમિતિ યાત્રા દ્વારા નીકાળવામાં આવી રહી છે. આ યાત્રાની અંદર બંને સમિતિઓ દ્વારા વિવિધ પ્રકારની ઝાંખીઓ તથા બાહુબલી હનુમાન તથા જુદી જુદી વેશભૂષાઓની અંદર વિવિધ ટેબલાઓ રાખેલા છે. તથા આ યાત્રાની અંદર ગામ રામજી મંદિર મુકામે સમરસતા ખીચડી એટલે રામ ખીચડીનું આયોજન લાગેલું છે. લગભગ એ ખીચડી 5 થી 6 હજાર માણસો લોકો પ્રસાદ લે એટલી વ્યવસ્થા કરેલી છે. તથા આ યાત્રાની અંદર 500 કિલોથી વધારે પ્રસાદ દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલી છે. આ યાત્રાની અંદર સમરસતાનો ભાવ દેખાવા માટે વાલ્મીકી સમાજ દ્વારા સૌ પ્રથમવાર યાત્રાનો પ્રારંભ થશે. આ રથના જે ખલાસીઓ છે એ દરેક સમાજમાંથી જુદા જુદા વ્યક્તિઓને લેવામાં આવેલા છે. મારું નામ જીતેન્દ્ર ઠાકોર, શ્રી રામનવમી શોભાયાત્રા સંયોજક, વિશ્વ હિન્દુ પરિષદ.